हेलो गाइस। तो હું છે ને આજે પહેલી વાર વ્લોગ બનાવવા ટ્રાય કરું. મને આવડતું નથી વ્લોગ બનાવવા, આજે હું પહેલી વાર ટ્રાય કરતો હતો. તો જો આ છે ને હું હમણાં 2-3 દિવસથી અહીંયા ઇલેક્ટ્રિકનું ગેરેજ છે ને, ગાડીમાં બેટરીના ને કોઈ ફોલ્ટ આવતો હોય ને ઇલેક્ટ્રિકના, એ ફોલ્ટનું અમારે અહીંયા સોલ્યુશન કરવાનું હોય. તો એમાં છે ને ધારો કે આ ગાડીમાં એરબેગની લાઇટ આવે છે અને બીજી એક પાછલી છે ને બ્રેક લાઇટનો ફોલ્ટ આવે, બ્રેક લાઇટ થતી નથી. એનું આપણે વાયરિંગ ચેક કરવાનું હોય ને પાછળ જો વાં એક ટ્રેક્ટર પડ્યું ને, એની બેટરી છે ને ડેડ થઈ ગઈ છે, એની બેટરી ચાર્જમાં મૂકી છે. હું જો અત્યારે આવીને દુકાન ખોલી, આવા બધી વાંચો કરી, આ બધું ચોખ્ખું કર્યું. પછી આમાં બેટરી ચાર્જિંગમાં પડી હતી ને, આ જો અહીંયા છે ને બેટરી ચાર્જિંગમાં પડી હતી બધી, એ બધી બેટરી ચાર્જિંગમાં મૂકી. આ મશીન છે ને, હા, ઓલું ચકરનું રહ્યું ને ફેરવીને એટલે એનાથી ચાર્જિંગ વધઘટ ને ઓછું થાય, ઉપર ચાલુ થાય ત્યાંથી. આ બધી બેટરી ચાર્જિંગમાંથી આ 3 રહી ને, એક આ, બીજી આ ને ત્રીજી આ 3 ને એક આ ને એક આ 4, 5 બેટરી હતી ને, એને ચાર્જિંગમાં મોકલ હતી. એને આવીને મેં કાઢી ને આની કરા જો આપણે એનું ગાડીનો કંઈક સામાન પડ્યો હોય, કોઈ સેલ્ફ ને કોઈ ઓલ્ટરનેટરના સામાન ને એવું કટઆઉટ ને આની કરા જો આ બધી છે ને લાઇટું છે, બધી જાતની આ જીસીબીમાં લાગે એવી આ ઓલી ફોગ લેમ્પ છે. ને જો હવે આ ગાડી છે ને અત્યારે આખી ખોલન પડી છે, અને આખી ખોલી લઈ જો આમાં છે ને આખું ડેશબોર્ડ ને બધું ખોલેલ છે. જતા વાહે આનું ખોલેલ માલ પડ્યો બધો, જતા બધું ખોલેલ પડ્યું આ ગાડીનું. આ ગાડીમાં વાંધો આવે છે, આપણે તમને કીધું તો એ માયલું એરબેગ વાળો અને પાછળની બ્રેક લાઇટનું, એ 2 વસ્તુ સોલ્વ કરવાની છે એમાં. ને પાછા જો આવીને બેસી જાય. હવે હજી કઈણાભાઈ આવ્યા નથી, તો એ થોડીક વારમાં આવી ગયા ને પછી આ ટ્રેક્ટરમાં બેટરી ચડાવીને, જો આ ટ્રેક્ટર છે ને, આ ટ્રેક્ટરમાં બેટરીનો ફોલ્ટ છે. આમાં બેટરી ડેડ થઈ જાય છે ને, બેટરી વળી એની ચાર્જિંગમાં મૂકી હતી, કાલ હાંજની મૂકી આમ તો ચાર્જિંગમાં, હાંજ તો એની બેટરી ચાર્જિંગમાં પડી. હવે એ બેટરીને આપણે છે ને ચાર્જિંગમાંથી કાઢી તા લીધી ને, હવે બેટરીને આપણે છે ને ટ્રેક્ટરમાં ફિટ કરવાની છે. હવે આગળ મને કંઈ ભાઈ ના પાડી, કારણ કે હજી એને મને બહુ ખબર નથી પડતી એમાં, એટલે કંઈ ભાઈ આવે ને પછી હું હવે છે ને બેટરી એમાં ફિટ કરી દઈએ, પછી આપણે ટ્રાય કરશું ટ્રેક્ટરમાં. બેટરી ચાર્જિંગ તો થઈ ગઈ છે. જો આ રહી, આ કાળા કલરની બેટરી રહી ને જ્યાં, એટલે જો આ કાળા કલરની બેટરી રહી ને એ બેટરી છે. એ બેટરીમાં પાણી બધું ચેક કરી લીધું છે, પાણી રેડી એમાં, અને બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે. તો હવે છે ને એ બેટરી ફિટ કરી લઈને પછી લગભગ ટ્રેક્ટર હાલી જાય. એ ભાઈને કાલ લઈને આવ્યા, એ કે નવી બેટરી નાખીને આપણે ચેક કર્યું ને, આપણી અહીંની હતી એ બેટરી માલી જતી, ઓલી જૂની બેટરી નથી હાલતી. એ કયા ભાઈ કે એ બેટરી નહીં હાલે. અમે નવી બેટરી નાખતા હતા ને તો ઓલા ભાઈ કે જૂની ચેક કરી લ્યો, હાલી જાય એમ હોય ને તો જૂની ચેક કરી લગભગ તો હાલી જાય. બાકી હવે રામ પર હાલે, સ્લેપ લાગે તો થાય. જો આ કાળી બેટરી છે ને, એ બેટરી જૂની થઈ ગઈ, 2-3 વર્ષ જૂની હશે એ બેટરી, એટલે બેટરી હાલે કે ના હાલે. આની કોરા જો આ ગેરેજ છે ને, આ ગેરેજ, એ ગેરેજમાં ગાડીની લાઈન પડી ગઈ. જો આ સુનિલભાઈનું છે, એક બોલેરો પડ્યો, ઘરના પડી, એની જો બીજી ગાડીઓ પડી છે, અહીંયા હોય જ બધી વસ્તુ. હાલો.